અમદાવાદમાં મોડી રાતથી અત્યાર સુધીમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ઓચિંતા માવઠાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત થયા છે. માવઠા વચ્ચે ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલે હવામાન વિભાગે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપ્યું છે. अगले जो 24 आवर में गुजरात रीजन में लाइट टू मॉडरेट थंडरस्टॉर्म एंड विथ लाइटनिंग होने का चांसेस है. उसका जो गस्टिंग विंड स्पीड है 30 to 40 किलोमीटर रहेगा. 4 डिस्ट्रिक्ट है नॉर्थ में, साबरकांठा, बनासकांठा, अरावली और नर्मदा. इसमें आपका हेल स्टॉर्म होने का भी पूर्वानुमान दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर गस्टिंग स्पीड रहेगा. अहमदाबाद में लाइट रेनफॉल रहेगा. અરવલ્લીના મેઘરજ માર્કેટયાર્ડની મોટી બેદરકારી સામે આવ્યું છે. મેઘરજ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો મગફળીનો જથ્થો માવઠાના લીધે પલળી ગયો. હવામાન